નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. ગુજરાતની સેમીફાઇનલ સાથે હું રોનક મોઢવાડિયા. હાલમાં ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે અને આ વચ્ચે સુરતમાંથી આ સમાચાર છે તે મળી રહ્યા છે. ચૂંટણીને લઈ શહેરમાં ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. સુરતના મતદારો ઉત્સાહિત બન્યા છે. પોલીસ વિભાગ દ્વારા પણ મતદાન પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી દરમિયાન ફરજમાં રહેનારા કર્મચારીઓએ મતદાન કર્યું છે. ઉચ્ચ અધિકારીઓથી લઈ અને જવાનો સુધી તમામ લોકોએ ભાગ લીધો હતો. મતદાનમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ ઉપસ્થિત રહી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. પોલીસ અધિકારીઓની હાજરીમાં મતદાન પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવી છે. તમામ જે કર્મચારીઓ સરકારના છે તેઓએ પણ મતદાન કરી પોતાના અધિકારને અને પોતાના પક્ષને પસંદ કર્યો છે. તો આપણી સાથે સંવાદદાતા દીપક રાય લાઈવ જોડાઈ ચૂક્યા છે. જે દીપક, હાલ સુરત ખાતે મતદારોમાં ઉત્સાહ અને આજે પોલીસ સહિતના અધિકારીઓએ મતદાન કર્યું. બિલકુલ, જે સાથે સવારથી મતને લઈને ઉત્સાહમાં લીધો છે. ખાસ કરીને સંઘ સ્વરાજની ચૂંટણીમાં જે ફરજ બજાવતા હોય, જે પોલીસ અધિકારીઓ, ટીઆરપી હોય કે હોમગાર્ડ હોય, બધાને આજે મતદાન કર્યું છે. ખાસ કરીને ઉચ્ચ અધિકારી જોડે પણ જયારે આવ્યા હતા ને મતદાન કર્યું, ને જે અધિકારીઓ છે એ લોકો પણ એને ઉત્સાહ વધેલો. અને ખાસ કરીને જયારે ફરજ પર તે દિવસ હોય ને એના પહેલા જ એક દિવસ એ લોકો મત આપ્યો તે લઈને એ લોકોને ખુશી પણ વ્યક્ત કરે છે. ને વાત કરી ત્યારે મતદાન થઈ રહ્યું હતું ત્યારે જે પણ મત આપી રહ્યા હતા એ લોકો એકબીજાને ઉત્સાહ વધારે હતા કે અમે આપ્યું તમે આપો, ને બધાને અપીલ પણ કરી રહ્યા હતા કે મતદાન કરવું જોઈએ. ખાસ કરીને મતદાન તમે કરો એવા અપીલ પણ કરી રહ્યા હતા. અને જે અધિકારીઓ છે એ લોકો એકબીજાને ઉત્સાહ પણ વધારી રહ્યા હતા. અને જે પોલીસ અધિકારી હોય કે હોમગાર્ડ હોય કે પોલીસ જવાન હોય, બધા જે એક સાથે મતદાન આપી એના પછી લોકોને અપીલ પણ કીધું કે મતદાન છે તો મત અધિકાર છે, તમે મત આપો ને મત અધિકારનો ઉપયોગ કરો. જી બિલકુલ દીપક, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર. તો હાલ મતદાનમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ગુજરાતમાં હવે 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે તે યોજાવાની છે. આ પહેલા તમામ જે ફરજ પર હાજર રહેનારા પોલીસ જવાનો છે, અધિકારીઓ છે, તેમના દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરવામાં આવ્યું છે. અને જેનો માહોલ છે તે સુરત ખાતે જામ્યો હતો. તમામમાં ખુશીની લહેર છે તે જોવા મળી હતી. અમદાવાદના સેજપુર બોગા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે. કોંગ્રેસના ઉમેદવારોએ લોકોના ઘરે ઘરે જઈ ભાજપની નિષ્ફળતાઓ ગણાવી હતી. કોંગ્રેસે લોકોને અપીલ કરી હતી કે 25 વર્ષથી એક જ હાથું શાસન હોવા છતાં આજ સુધી તમામ જે પ્રશ્નો છે તે યથાવત છે. આ વખતે કોંગ્રેસને મોકો આપશો તો પ્રશ્નો હલ થશે. અમદાવાદ સેજપુર બોગા વિસ્તારની અંદરથી કોંગ્રેસના જે ઉમેદવાર છે તે ડોર ટુ ડોર પ્રચાર તેમણે શરૂ કર્યો છે. અને ડોર પ્રચારની અંદર કેવા પ્રકારની સમસ્યાઓ અને કેવા પ્રકારની જે સમસ્યાઓનો સામનો લોકો કરે અને તેમને શું વચન કોંગ્રેસ આપી રહ્યું છે. અચ્છા બાઈકભાઈ, એ જણાવશો કે ડોર ટુ ડોર પ્રચાર છે છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો છે તમારો, શું સમસ્યાઓ છે? સૌથી મોટો પીવાના પાણીનો. ભારતીય જનતા પાર્ટી 20 વર્ષ સુધી અમદાવાદ કોર્પોરેશનમાં શાસન કરી રહી છે, પરંતુ અમદાવાદ પૂર્વ અને ખાસ કરીને સૈદપુર બોગામાં અન્યાય થઈ રહ્યો છે. પશ્ચિમ વિસ્તારમાં ચોખ્ખું પાણી મળે છે તો પૂર્વમાં અને સૈદપુર બોગામાં કેમ નથી મળતું? રોડ રસ્તાની વાત કરીએ તો રોડ રસ્તામાં 15 દિવસ રોડ બની જાય અને 16મા દાડે પાછું યાદ આવે કે અહીંયા તો પાણીનો વાલ્વ હતો એટલે પાછો રોડ ખોદવાનો. એટલે એ લોકોના કોન્ટ્રાક્ટરો એમના ભાજપના નેતાઓનો ભાગીદારી હોય એટલે એમને કમિશન ઉપર કમિશન ભ્રષ્ટાચાર કરીને વારંવાર રોડ બનાવવાના ખોદવાના એટલે કોઈ પ્લાન જ નથી. ડ્રેનેજ લાઈન, ગટર લાઈન, તમે ચાલીઓમાં જો ઠેર ઠેર ગટર લાઈન ઉભરાતી હોય, લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. તમે જોતા હશો કે અત્યારે હાલ સૈદપુર બોગા વોર્ડમાં ભાજપના ઉમેદવારો પ્રચાર કરતા ડરી રહ્યા છે. જનતાનો આક્રોશ છે, પબ્લિકથી ડરી ગયા છે. એ લોકો ચાલીઓમાં અંદર ઘૂસી નથી શકતા, ત્યારે કોંગ્રેસને સામેથી બોલાવી રહ્યા છે, સામેથી લોકોને આવકાર કરી રહ્યા છે, સામેથી સ્વાગત કરી રહ્યા છે. યુવાન છો, એ લોકોની આશા છે કે તમે લોકો જીતીને આવે તો અમારા પ્રશ્નો હલ કરજો. અમને એવો વિશ્વાસ છે, અમે વિશ્વાસ આપ્યો છે એકવાર કોંગ્રેસની પેનલને વિજય બનાવો માટે અમે 5 વર્ષ આપીશું. અચ્છા, ચાલીઓની વાત કરવામાં આવે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વધારે રહે છે. ચાલીઓની અંદર કેટલી સમસ્યાઓ લોકો અને લોકો શું કહી રહ્યા છે?
ચાલીઓમાં ખૂબ જ જનતા પરેશાન છે. જેવી રીતે સમજો કે પ્રાથમિક સુવિધાઓ, ગટર પાણીની, પ્રદૂષિત પાણી, ગંદુ પાણી, રોજે રોજ સવારે કલાક ગંદુ પાણી આવે છે. કલાક દોઢ કલાક પાણી આવતું હોય ને એમાં અડધો પોણો કલાક ગંદુ પાણી આવે ને 10 મિનિટ ખાલી સાફ પાણી આવે. એમાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ગટરની લાઈન રોજે રોજ ચાલીઓમાં ગટરો ઉભરાવે છે. લોકોને ઘરની આંગણે ગટરો ઉભરાય છે. ગટરનું ગંદુ પાણી બહાર નીકળે છે, જેનાથી નાના નાના ફૂલકાઓ બીમાર પડી રહ્યા છે. ડેન્ગ્યુ અને મલેરિયા જેવી બીમારીઓ ફેલાઈ રહી છે. એનાથી પબ્લિક ખૂબ જ હેરાન પરેશાન છે. તો સેજપુર બોગા વોર્ડની અંદર જ્યારે ઘણી આ સમસ્યા છે, આના સિવાય સારા બગીચા કે સારી કોઈ સુવિધા છે? સારી બગીચા કે સારી સુવિધાઓ કોઈ છે નહીં, અને અમારી કોંગ્રેસની પેનલ આવશે તો અમારા તરફથી માગણી છે કે સારા બગીચા, સારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનવા જોઈએ. અર્બન હેલ્થ સેન્ટરમાં સુવિધાઓ હજી પણ ઘણી એવી છે જે મળવી જોઈએ, એ મળી રહી નથી, તો એ મળવી જોઈએ. સ્કૂલની શું વ્યવસ્થા છે સેજપુરમાં? સ્કૂલની એવી વ્યવસ્થા છે સાહેબ કે અત્યારે રીડેવલપમેન્ટમાં બધી સ્કૂલો ગઈ છે. જેટલી બી પ્રાથમિક શાળાઓ છે બધી રીડેવલપમેન્ટમાં છે, અને દરેક વિદ્યાર્થીઓને 500થી 1000 રૂપિયા આવવા જવાના ભાડાના ખર્ચવા પડશે. આ બધા જ ગરીબના છોકરાઓ છે, બધા જ ગરીબ મધ્યમ વર્ગી છે, અને એ લોકોને સ્કૂલમાં આવવા જવા માટે સાધનોની રાહ જોવી પડે છે. સતત એ લોકો પરેશાન થાય છે, એમના પેરેન્ટ્સ સતત હેરાન થાય છે, અને બહુ તકલીફો પડે છે. જે પ્રમાણે સમસ્યાઓની બધા વાત કરી, આપણે કોંગ્રેસ ઉમેદવાર પાસે શું આશા રાખીએ છીએ? કોંગ્રેસના ઉમેદવાર તો કેવું છે કે અહીંયા 5 વર્ષ અમે જ્યારે સત્તામાં હતા ત્યારે રોડ, રસ્તા, ગટર લાઇટ, પાણી માટે બધી જ વ્યવસ્થામાં અમે ક્યાંય ને ક્યાંક ઉણા ઉતર્યા જ નથી. બધા જ કામ પ્રજાના કરેલા છે, અને ભાજપ ખાલી વિકાસના નામે જય શ્રી રામ પોકારીને છૂટા થઈ જાય છે. કોંગ્રેસના ઉમેદવાર કામ કરશે એવી અપેક્ષા છે. ભણેલા ગણેલા શિક્ષિત છે. તમે શું માનો છો કે જે પ્રમાણે અલગ અલગ પ્રકારના જે લાઇબ્રેરી હોવી જોઈએ, અચ્છા લાઇબ્રેરી છે વિસ્તારમાં? ના, અત્યારે તો નથી. તો ક્યાં જવું પડે ભણવા માટે? આપણે અલગથી આપણી રીતે વાંચવા માટે આપણે ગાર્ડનનો એનો યુઝ કરવો પડે છે. જ્યાં પુસ્તકાલય છે ત્યાં પૂરતા પ્રમાણમાં પુસ્તકો હોતી નથી, ત્યાં બેસવા લાયક બેન્ચ નથી હોતી, સુવિધા નથી હોતી. તો જો લાઇબ્રેરી ના હોય તો સિનિયર સિટીઝન પાર્કની આશા રખાય આપણે? સિનિયર સિટીઝનની આશા રખાય આપણે. ક્યાં જાય? સિનિયર સિટીઝન પાર્ક છે? સિનિયર સિટીઝન પાર્ક બી નથી, અહીંયા કોઈ સુવિધા જ નથી. સુવિધાનો સંપૂર્ણ અભાવ છે અહીંયા. બસ. તમે શું માનો છો કે કેટલી સુવિધા હજી આપણા સેજપુર બોગા વોર્ડમાં હોવી જોઈએ? તો ઘણી બધી સુવિધાનું અહીંયા ભાજપ સરકાર દ્વારા અછત છે. જેમ કે હજી ગટર, રોડ, રસ્તા, તે ઘણી બધી ગટરો ઉભરાય છે, બરાબર. તેમાં કમ્પ્લેન કરવા છતાં પણ એ લોકો એમ કહે છે કે અમારેથી તમે ખમાસા જાઓ. જેમ કે વોર્ડ વાઇઝ આ લોકોએ જેટલા એઈસી બધા મૂકેલા તેમને ફરિયાદ કરેલી જ છે ઓલરેડી. તે પ્રમાણે બી સુવિધાની પૂર્તિ થતી નથી. સમસ્યાઓ ઘણી બધી સમસ્યાનું નિરાકરણ આવતું નથી. સાથે પરિવર્તનની આશા છે તે પણ લોકો રાખી રહ્યા છે. સાથે ભણેલા ગણેલા ઉમેદવારો હોવાના લીધે તેઓની સમસ્યાનું નિરાકરણ આવશે તેવી પણ તેઓને આશા છે. કેમેરામેન ધ્રુવ પંડ્યા સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ જે વિસ્તારમાં આવેલો છે તે ખોખરા ખાડે ગયો છે. ખોખરામાં રસ્તા પર ક્યારે ભૂવા પડે છે તે નક્કી જ હોતું નથી. રસ્તા ઉપર મતેલા સાંઢની જેમ ફરતા વાહનોની અને ધૂળની ડમરીઓ વાળા રસ્તાઓથી પ્રજા ત્રસ્ત જોવા મળી છે. ખોખરા વોર્ડની અંદર ડોર ટુ ડોર પ્રચાર કોંગ્રેસનો શરૂ થયો છે, અને આ ખોખરા વિસ્તારની અંદર કેટલી સમસ્યા છે, કારણ કે ખોખરાનું નામ આવતાની સાથે હાટકેશ્વર બ્રિજ છે તે હંમેશા યાદ આવતો હોય છે. અને આ હાટકેશ્વર બ્રિજ માટે લડત લડનાર અપૂર્વ પટેલ જેઓ વકીલ પણ છે, તેઓ પણ ઘણી બધી લડત છે તે આપેલી હતી. અપૂર્વભાઈ, ખોખરા અને હાટકેશ્વર એકબીજાની પર્યાય થઈ ચૂક્યું છે, પ્રચારમાં નીકળ્યા છો, શું શું મુદ્દા છે આપણા? પ્રચારમાં અમારી જોડે ખોખરામાં જોવા જઈએ ને મુદ્દા તો ઘણા બધા મુદ્દાઓ છે. પહેલો મુદ્દો જો ભ્રષ્ટાચારી હાટકેશ્વર બ્રિજ છે, જે આખા ઇન્ડિયામાં ફેમસ છે ભ્રષ્ટાચારી હાટકેશ્વર બ્રિજ તરીકે. પછી હાલમાં જે બ્રિજ બનાવવાનો છે મણિનગર રેલવે ક્રોસિંગ, ત્યાં 20 ફૂટના દબાણ આવે એવી વાત છે. પછી અત્યારે દક્ષિણી વિસ્તારમાં નીકળ્યા છે, અહીંયાના સ્થાનિક લોકોની સમસ્યા છે કે ભાઈ પાણી ભરાઈ જાય છે, પાણી લીકેજ થાય છે. બીજી અત્યારનો લેટેસ્ટ મુદ્દો છે કે ગઈકાલથી માંડીને અત્યાર સુધી આખા ખોખરામાં પાણીની સમસ્યા છે. ક્યાંય પાણી નથી, લોકો નાહ્યા ધોયા વગરના છે.
અને આવી ઘણી બધી સમસ્યાઓ જે છે કે ખોખરાની જનતાની છે અને જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. અને 5 વર્ષમાં ભાજપના કોર્પોરેટરે કોઈ પણ પ્રકારનું કામ કર્યું નથી એવું જનતાનું કહેવું છે કે લોકોએ વિકાસ કર્યો છે, પણ એ વિકાસ માત્ર ને માત્ર એમનો વિકાસ છે, જનતાનો કે રોડ રસ્તાનો કે ગટર લાઈનનો કોઈ વિકાસ થયો નથી. અચ્છા, ગઈકાલે પણ જોયું કે ઘણા બધા લોકો છે તેના સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયા છે વિરોધના, અને સ્થાનિકો આ મામલે વિરોધ કરી રહ્યા છે. તમે શું કહેશો? સ્થાનિકો ખૂબ જ હેરાન પરેશાન છે. હું આપણે આજ સવારની જ વાત કરું. સવાર 7 વાગે ફોન આવ્યો મારી પર. મસ્ટર પર 100 થી 150 માણસનું ટોળું હતું. આખા ખોખરા વિસ્તારમાં પાણી ક્યાંય મળતું હતું. અમારી ટીમ દ્વારા અમે સ્વખર્ચે 12 થી 13 ટેન્કર મંગાવ્યા અને બધાને પાણી પૂરું પાડ્યું છે. કમલેશ પટેલને લોકો ફોન કરે છે, પણ છતાંય કોઈ ફોન ઉપાડી રહ્યું નથી. મસ્ટરમાં એએમસીના અધિકારીઓ બી ત્યાં હાજર નહોતા. જનતા ખૂબ જ હેરાન પરેશાન છે. આ વખતે તે જનતા એમને ઠાકરો આપશે. પરંતુ મુદ્દો તો છે. આના સિવાય શું મુદ્દા છે? તમે લોકોને શું સમજાવો છો? લોકોને સમજાય છે કે 27 વર્ષથી જે લોકો સત્તામાં છે તે લોકોએ ખાલી વિકાસની વાતો જ કરી છે. વિકાસ થયો જ નથી. જો વિકાસ થયો હોય તો પબ્લિક આટલી હેરાન પરેશાન ના હોય. ના બોલવાના શબ્દો અત્યારે જનસભા ગ્રાઉન્ડમાં પબ્લિક બોલી રહી છે. હું આપણી સામે ઉચ્ચારી ના શકું તેવા શબ્દો બોલી રહી છે. અચ્છા કાકા, તમે અહીંયા રહો છો, શું તકલીફ તમારે? અમારે અહીંયા છે ને 3-4 મહિનાથી પાણી નીકળે છે. અમારા માણસો કહીએ પણ કોઈ આવતા નહીં, પાણી બંધ થતું નહીં અને કાદવ ખીચડ થાય છે. અને રસ્તો આગળ છે ને એ એમને બહુ કહેવા ગયા ત્યારે આવીને કરી ગયા છે, બાકી પહેલાં કશું નહોતું નહીં. અને રસ્તા એવા ખાડાવાળા થયા છે. એ ખાડાવાળા રસ્તા ઉપર કશું ડામરિંગ બીજી વખત થયું જ નહીં. અને ગાડીઓ પડી છે, કેટલાય વખતથી એમને એમ પડી છે. એનો કોઈ ઉપયોગ કરતા નહીં. અઠવાડિયામાં એક ગાડી જાય અને બાકીની પડી રહે. અહીંયા ટ્રાફિકનો પણ પ્રોબ્લેમ થાય. રોજ રાત્રે સવારે 15-20 જણ, રાત્રે 9 થી 12 15 થી 20 જણ ગાડીઓવાળા આવે તો એ ગાડીઓ બધી ખસતી નહીં. અને એમને એમ બધા બહારની સોસાયટીવાળા પણ મૂકી જાય છે. અહીંયા બહારની સોસાયટીવાળા પણ ગાડીઓ મૂકી જાય છે અને એને કારણે ટ્રાફિક ન રહેશે. હા, તો આ સિવાય પાણીની તો સમસ્યા છે, પાણી ભરાવાની પણ એટલી સમસ્યા છે. બીજી શું સમસ્યા છે? અહીંયા જે રસ્તાઓ છે એની ઉપર જેટલા ભૂવા પડે છે એટલા તો લગભગ ક્યાંય નહીં પડ્યા હોય. એવું લાગે છે કે આ ભૂવાઓનો રોડ છે કે રોડ ઉપર ભૂવા પડ્યા છે એ હજુ સુધી સમજ પડતી નથી. કે ચાલતું કોઈ પણ વાહન જાય તો ડર લાગે છે કે પડે નહીં ખાડો, અને પાછળ પબ્લિક હેરાન થઈને પડે છે. જે ઘણી જગ્યાએ રોડ બનાવ્યા પછી બી એમને મૂકી દીધા છે કે જેને કારણે સ્પીડમાં બ્રેક મારે તો લોકો પડે છે, પણ એ ધ્યાનમાં નથી આવતું. કારણ કે અત્યારે એમને ફક્ત અને ફક્ત એટલો જ વિશ્વાસ છે કે આ લોકો ક્યાંય નહીં જાય, અમારા સિવાય આમનો કોઈ ઉદ્ધાર નથી. એટલે કોઈ કામ કરીશું નહીં કરીએ, આવીએ કે નહીં આવીએ, કોઈ ફરક નહીં પડે, અમે જ આવીશું. એવું ના હોય, કારણ કે આપણે મતદાર છીએ અને આપણે લોકશાહીમાં જીવીએ છીએ અને આપણે ટેક્સ પણ ભરીએ છીએ. તમે શું માનો છો, આવું કંઈ હોય? એટલે આમાં એવું છે કે ભાઈની વાત થોડે ઘણે સાચી. એ લોકોને પબ્લિકને એક ઓપ્શન જે જોઈએ છે. બીજું કે આજે આટલો બધો પબ્લિક ટેક્સ ભરે છે, ટેક્સના પૈસાથી અઢળક તમે સમજો નાના માણસને, મધ્યમ વર્ગને બી ટેક્સ ના ભરે તો આ લોકો સીલ મારે છે. ટેક્સ ભરાવે છે બધા જોડે, પણ એની સામે એજ્યુકેશન છે, રોડ છે, રસ્તા છે, ગટર છે, પાણી છે, એની અંદરથી ઊંડા ઉતર્યા છે. કોઈ સુવિધા નથી. બીજું કે આજે લોકોને 25-30 વર્ષથી એમની સરકાર છે, ઉપરથી નીચે સુધી એમની સરકાર છે. આજે જો એમણે 25-30 વર્ષમાં કામ કર્યા હોય તો એમને આટલો બધો પ્રચાર કે આટલા બધા કરોડો રૂપિયા પ્રચાર પાછળ વાપરવા ના પડે. તમે સામાન્ય માણસને બી પૂછો કે જે લોકો કામ કરતા હોય એને પ્રચાર વગર પ્રચાર જીતતા હોય, પણ આ લોકો ખાલી જીતવા પૂરતો જ પ્રચાર કરે છે. એકવાર જીત્યા પછી 5 વર્ષ મોઢું બતાવવાનું નહીં. એમને અહંકારમાં ફરે છે કે અમે તો જીતવાના જ છીએ. એટલે પબ્લિકને ભગવદ્ ગીતાની અંદર લખ્યું છે પરિવર્તન સંસારનો નિયમ છે. અમે કોંગ્રેસ પાર્ટી વતી 2 હાથ જોડીને વંદન કરીને કહીએ છીએ કે પરિવર્તન લાવો. પરિવર્તન આવશે તો સામાન્ય માણસનું ભલું થશે. અને પરિવર્તન વગર તમે આવી રીતે પ્રશ્નો 25-30 વર્ષથી જે ફેસ કરો છો ફેસ કરતા જ રહેશો. બેન, તમે શું માનો છો કે પરિવર્તન થવું જોઈએ કે હજી પણ એટલી સમસ્યા છે? પરિવર્તન ચોક્કસ થવું જ જોઈએ, કારણ કે એટલી બધી મોંઘવારી થઈ ગઈ છે, ગેસના બાટલાના ભાવ વધી ગયા છે, પાણીનો પ્રોબ્લેમ છે, ઘણો બધો પ્રોબ્લેમ થયો છે. અત્યારે દારૂનું પ્રમાણ, વ્યસનનું પ્રમાણ પણ એટલું બધું વધી ગયું છે. દારૂબંધી છે આપણે ત્યાં.
બંધી છે છતાં પણ લોકો પીવે છે અને લેડીઝનું પણ જોખમ થઈ ગયું છે. રાત્રે જુવાન છોકરી 10 વાગે નીકળે તો એના મા બાપને ચિંતા થાય છે કે અમારી છોકરી ઘરે આવશે કે નહીં. રિક્ષામાં છોકરી એકલી ફરે તો પણ એના મા બાપની ચિંતા હોય છે કે રિક્ષાવાળો સારો હશે કે નહીં હોય. એટલે લેડીઝને પણ ખૂબ પ્રોબ્લેમ છે. ગેસના બાટલાનો તો ખૂબ જ અત્યારે પ્રોબ્લેમ થઈ ગયો છે કે લેડીઝ બિચારી હાથ જોડે છે ગેસના બાટલાની લારી આવે ત્યારે કે હું તમને 1000 રૂપિયા આપું, 2000 આપું, પણ બાટલો આપો. એટલે 3500 ભાવ છે. મહિલાઓ માટે તમે શું કરવા માંગો છો? આ બેને આટલી બધી તકલીફ કીધી તમને, તમે શું કરવા માંગશો? મહિલાઓ માટે આટલી મોંઘવારી છે, મોંઘવારીને લઈને મહિલાઓ બધી ઓલરેડી બધી જ તકલીફમાં છે. મહિલાઓ પણ નોકરી કરવા જવા મળી, અત્યાર સુધી નહોતી જ. આ ભાજપના રાજમાં મહિલા, તમે ઉમેદવાર તરીકે એમની માટે શું કરશો? એમની ઉમેદવાર માટે જેટલી બને એટલી અમે સહાય કરીશું એમને. અમારો આવે કોંગ્રેસ તો અમે એમને બને ત્યાં સુધી અમે કરીશું મદદ. તમને શું લાગે છે કોંગ્રેસને પેનલ કેટલા મતોથી જીતશે? તો એ પબ્લિકનો જેટલો સાથ સહકાર વધુ હશે એટલા મતોથી અમે જીતી શકીશું. અને અમે એવી આશા રાખીએ છીએ કે વધુ ને વધુ અમને સાથ સહકાર આપે અને અમે જીતી શકીએ. હવે પરિવર્તન લાવવું જરૂરી છે. ભાજપના રાજમાં પબ્લિક બહુ જ કંટાળી છે. અમે દરેકના જનસંપર્કમાં આવ્યા, લોકોનો એક જ રાય છે કે હવે આને હટાવો, પણ એ પણ અમારે એક સાથ સહકાર જરૂર છે કે પબ્લિક અમને સપોર્ટ કરે તો અમે ચોક્કસ વિજેતા બનીશું અને અમારા લગતા દરેક અમારાથી બનતી સહાય અમે કરીશું. તો જે પ્રમાણે ખોખરા વિસ્તારની અંદર ઘણી બધી સમસ્યાઓનો સામનો છે તે લોકો વર્ષોથી કરતા આવે છે. પીવાના પાણીની સમસ્યા હોય, રોડ રસ્તાની સમસ્યા હોય, ભૂવાની સમસ્યા હોય કે સાથે પાણીની સમસ્યા હોય, આ તમામ જે સમસ્યાઓ છે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે ત્યારે લોકો પરિવર્તન માંગી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં પરિણામ બતાવશે કે લોકો પુનરાવર્તન કરે છે કે પરિવર્તન. કેમેરામેન ધ્રુવ પંડ્યા સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના ઇન્દ્રપુરી વોર્ડમાં નકાગાર જેવી સ્થિતિ સર્જાય છે કે જ્યાં ચોમાસામાં વરસાદી પાણીથી તો જાણે દરિયામાં લોકો રહેતા હોય તેવી સ્થિતિ જોવા મળતી હોય છે. શાક માર્કેટ પણ રસ્તા પર જ જોવા મળતું હોય છે. ટ્રાફિક જામની સમસ્યા વધુ છે. ઇન્દ્રપુરી વોર્ડમાં કોંગ્રેસ ઉમેદવારોએ પ્રચાર દરમિયાન આ સમસ્યાના નિરાકરણની બાંહેધરી આપી છે. અમદાવાદ શહેરની અંદર જે પ્રમાણે કોર્પોરેશનની ચૂંટણી છે અને સાથે સાથે આ ચૂંટણીની અંદર પ્રચાર અને પ્રસાર હવે અંતિમ મોડ તરફ જઈ રહ્યો છે ત્યારે અલગ અલગ વિસ્તારોની અંદર પ્રચાર ચાલી રહ્યો છે. ઇન્દ્રપુરી વોર્ડની અંદર જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, હોદ્દેદારો છે અને સાથે ઉમેદવારો છે તેઓ પ્રચારમાં નીકળ્યા લોકોને પોતાના મેનિફેસ્ટોની સાથે સાથે એની સમસ્યાઓની પણ ચર્ચા કરી રહ્યા છે. કિરણભાઈ, જે પ્રમાણે પ્રચાર ચાલુ છે આ દરમિયાન ઇન્દ્રપુરી વોર્ડની ઘણી બધી સમસ્યાઓ સાંભળવા પણ મળતી હશે કે કામ નથી થયા. છેલ્લા 10 દિવસથી અમે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છીએ અને વિસ્તારની એક એક ગલી, ચાલી, સોસાયટી, સારામાં સારી સોસાયટીઓમાં પણ ફર્યા છીએ. પરંતુ આ 30 વર્ષના ભ્રષ્ટાચારનો નમૂનો ઇન્દ્રપુરી વોર્ડની અંદર અમને જોવા મળ્યો છે. એનું કારણ એવું છે કે દરેક ચાલીની અંદર ગટરો ઉભરાય છે, પીવાના પાણી, ત્યાં રોડ રસ્તા નથી અને ત્યાંની પબ્લિક હાડમારી ભોગવી રહી છે. એ 30 વર્ષનું જે ભાજપ તરફી એમનો જે રોષ છે એ પબ્લિક અમારી સામે રજૂ કરી રહી છે કે તમે કર્યું. એટલે પણ અમારે કરવાનું નથી. પબ્લિકને અમે જવાબ આપીએ છીએ કે આ 30 વર્ષનું ભાજપનું શાસન કુશાસન હતું. આ એનું પરિણામ છે. અને હું તમને એ પણ કહું કે પબ્લિક બહુ જ મક્કમતાથી પોતાના ઘરે મન બનાવીને બેઠી છે આ વખત કે આ વખત તો પરિવર્તન લાવવું જ છે. રજુભાઈ, જે પ્રમાણે પ્રાથમિક સુવિધાની વાત કરીએ, ઘણી બધી સમસ્યા ઇન્દ્રપુરી વોર્ડની અંદર પહેલાથી હતી. કૂવા પડવા, ટ્રાફિક થાવો, શાક માર્કેટ ના હો, આ બધી સમસ્યા તમે લોકો લડત આપી રહ્યા હતા, તો શું કામ કેમ નથી થતું? પહેલાં તો હું ટીવીના માધ્યમથી ઇન્દ્રપુરી વોર્ડમાં જે સમસ્યાઓ છે એ જણાવી રહ્યો છું. આપ જ્યાં ઊભા છો તે બાજુમાં બરોડા એક્સપ્રેસ હાઈવે છે. આનંદ કોલોની લગભગ 150-200 મકાનની સોસાયટી છે. ત્યાં આગળ બોર્ડ મારવામાં આવ્યું છે અને ઇન્દ્રપુરી રોડમાં ઠેર ઠેર બોર્ડ મારવામાં આવે છે કે ભાજપના કોઈ પણ કાર્યકર્તા હોદ્દેદારે પ્રવેશવું નહીં. આખા ઇન્દ્રપુરી વોર્ડમાં આવું કોંગ્રેસ માટે ક્યાંય લખાયું નથી કે કોંગ્રેસના કાર્યકરનો હોદ્દેદારે અંદર આવવું નહીં. એટલે સૌથી પહેલી નાકામી તો આ પ્રજા જ એમને કહી રહી છે.
આનંદ કોલોનીની બહાર ન્યુસન્સ લુખ્ખા તત્વો છે એવું ત્યાંના સ્થાનિક લોકો કહે છે, અમે નથી કહેતા. જો ભાજપ સરકાર 30 વર્ષથી શાસન કરતી હોય અને ભાજપના જ હોદ્દેદારો ભાજપના જ કાર્યકર્તા એવું કહેતા હોય કે 30 વર્ષથી ત્યાં ન્યુસન્સ થઈ રહ્યું છે તો એમની નાકામી છે. બીજું, ઇન્દ્રપુરી વોર્ડમાં એક 10 વર્ષ પહેલાં કુશાભાવ ઠાકરે નામનો હોલ બનાવવામાં આવ્યો હતો. એ હોલ આજે બિસ્માર હાલતમાં છે. હોલને સીલ કરી દેવામાં આવે છે. બીજું, ઇન્દ્રપુરી વોર્ડમાં શાક માર્કેટની કોઈ સુવિધા નથી. ટ્રાફિક 2 ઓવરબ્રિજ બનાવ્યા હોવા છતાં બી CTM 4 રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. શાક માર્કેટની કોઈ વ્યવસ્થા નથી. પાણી, ગટર, બધે એટલી સમસ્યાઓ થઈ છે કે આ સમસ્યાઓ જોઈને અમને એવું લાગ્યું છે કે આ નામ ખાલી ઇન્દ્રપુરી જ છે, બાકી આ ગધાપુરી વિસ્તાર જ બનાવી દેવો છે આ લોકોએ. બહેનો માટેની ઘણી બધી સમસ્યા જોવા મળતી હોય છે. તમે શું માનો છો, કેટલી સમસ્યા બહેનો માટેની દેખાય છે? બહેનો રાત્રે બહાર નીકળી શકતી નથી. ઇન્દ્રપુરી વોર્ડમાં બહુ તકલીફ છે અને રોડ રસ્તા બહુ ખરાબ છે અને ગટરો ઉભરાય છે. એ કોંગ્રેસવાળા બધી સમસ્યાનું પાણી આવતું નથી, ગંદુ આવે છે. ત્યાં કોંગ્રેસવાળા ગલીમાં ફરે છે, ભાજપવાળા બહારથી આવીને જતા રહે છે. કોંગ્રેસવાળા બધું નિવારણ લાવશે. તો જો ભાજપ બહારથી જતું લાગે, તમારે સામેનો પક્ષ જો બહારથી જતો રહેતો હોય તો તમને ફાયદો થવો જોઈએ. શું લાગે છે, આ વખતે પરિવર્તન થવાનું છે? હા, બિલકુલ થવાનું છે. પરિવર્તન આ વખતે થશે, કેમ કે મેં જેટલું 10 દિવસમાં ડોર ટુ ડોરનું કેમ્પિંગ કર્યું છે એ હિસાબે મહિલાઓનું જે પણ મેં વસ્તુ જે એમની કમ્પ્લેન છે, જે કે એ લોકો કહે છે કે આપણને જે પાણીની પ્રોબ્લેમ છે, પાણીમાં પ્રેશર નથી આવતું, ગટરો ઉઘરાય છે, બધા છે ને આમ વિવશ છે કે ગંદુ પાણી પીવાનું અને રસ્તામાં જેમ તેમ બધું ગંદકી કરવાનું. એટલે હું એ કહેવા માંગુ છું ને, બધાથી એક ક્વેશ્ચન કરવા માંગુ છું મહિલાથી કે ગુજરાતમાં પુરુષ જેટલું દરજ્જો મહિલાને મળ્યું છે? નહીં મળ્યું છે. હું પોતે ગઈ છું અને બધું મેં જોયું છે. ત્યાં બધા મહિલાની એ જ પ્રોબ્લેમ છે કે અમને આટલી બધી તકલીફોમાં રહેવાનું મળે છે ને આપણે વોટ આપીને એ વસ્તુને લાવીએ છીએ 30 વર્ષથી, એ લોકો કંઈ નિકાલ કેમ નહીં લાવતા? એ જ હું કહેવા માંગુ છું. કેમ નથી લાવતા? પરંતુ આપણે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે આપણે મહેનત કરી રહ્યા છે. શું લાગે છે આ વખતે? આ ફેર અમારો માહોલ બહુ સરસ છે અને જ્યાં અમે ડોર ટુ ડોર જઈ રહ્યા છે, પ્રજાના અમે આશીર્વાદ મતના સાથે સાથે આશીર્વાદ પણ મેળવી રહ્યા છે. સામેથી 2 હાથ મૂકીને અમારા 4 ઉમેદવારોને આશીર્વાદ પણ આપી રહ્યા છે. કેમ કે ભારતીય જનતા પાર્ટીના કુશાસનથી આ પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. એક બાજુ મોંઘવારી, એક બાજુ પીવાનું ગંદુ પાણી અડધા કલાક સુધી આવે, ચાલીઓની અંદર આવે, સોસાયટીઓની અંદર આવે, જ્યાં જુઓ ત્યાં નુસન્સનું રાજ. ભારતીય જનતા પાર્ટીની અંદર 302ના મુસ્લિમોથી લઈને દારૂના બુટલેગરોને ઉતારી દેવામાં આવ્યું છે. આ સત્ય હકીકત છે. ધમકાવવામાં આવે છે, ડરાવવામાં આવે છે. આ ભાજપનું કુશાસન દેખાઈ આવે છે. એટલે ઇન્દ્રપુરી વોર્ડમાં ખાલી 25, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો છે, પણ કામ થયું નહીં. અને એ લોકોનો નારો છે કે ના જાતિપાત ના પ્રાંતવાદ, અબકી બાર. વારંવાર કે અબકી બાર પણ અબકી વાર એમને ખબર પડી જશે. જાતિપાત અને પ્રાંતવાદથી ભારતીય જનતા પાર્ટી સત્તા ચલાવી રહી છે, પણ જે પ્રાંતવાદીઓ બીજા પ્રાંતના લોકો અહીંયા વસવાટ કરે છે એના માટે કોઈ સુખ સુવિધા છે નહીં. આ સત્ય હકીકત છે. તો જે પ્રમાણે અલગ અલગ જે સમસ્યાઓ આપણે સાંભળી, પરંતુ આના સિવાય પણ ઘણી બધી સમસ્યા છે. ઇન્દ્રપુરી નામ લખે એટલે કે આમ સ્વર્ગ જેવું હોવું જોઈએ. ઇન્દ્રપુરી જે આપણે કીધું કે જે સ્વર્ગ જેવું છે, આમને છેલ્લા 30 વર્ષથી આ ઇન્દ્રપુરીને સ્વર્ગ નહીં સાગર જેવું બનાવી દીધું છે. વરસાદી પાણી જ્યારે સામાન્ય 1 ઇંચ પણ વરસાદ પડે ને તો આ ઇન્દ્રપુરીના સુરેલિયાવાળા રોડ ઉપર કે પાછળ કેનાલવાળા રોડ ઉપર હોય ને તો કમર સુધી અને ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે. આમની એટલી નાકામી છે કે 30 વર્ષની અંદર ખાલી માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જ કરેલો છે. ભ્રષ્ટાચાર સિવાય બીજી કોઈ વાત જ નથી. તો આ તમામ સમસ્યાઓનો સામનો છે તે લોકો વર્ષોથી કરી રહ્યા છે. ક્યાંક આ વર્ષે પરિવર્તન આવે શક્યતા જોવા મળી રહી છે. એજ્યુકેટેડ ઉમેદવારો છે અને સાથે સાથે મતની સાથે લડત આપીને ત્યારબાદ મત માંગી રહ્યા છે. એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે ઇન્દ્રપુરી વોર્ડની અંદર પરિવર્તન નક્કી છે. કેમેરામેન ધ્રુવ પંડ્યા સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના જમાલપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન સ્લોટર હાઉસ મુદ્દો ફરી ગરમાયો હતો. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ભાજપ પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે જનતા કોંગ્રેસને સમર્થન આપી રહી છે અને વિકાસ માટે તેઓ જીત જરૂરી મળશે. અને જમાલપુરના જે ચેલેન્જ છે, આવનાર દિવસોમાં જે કોંગ્રેસના 4 કોર્પોરેટર જીતશે તો કઈ કામગીરી કરશે એના ઉપર અમે વાત કરવા માંગીએ છીએ.
અમે પત્રકાર મિત્રો તમને જણાવવા માંગીએ છીએ કે હાલની જે સ્થિતિ છે એમાં કોઈ પણ પોલિટિકલ પાર્ટી અમારી સાથે સ્પર્ધામાં નથી. સીધી ફાઇટ ભારતીય જનતા પાર્ટી સાથે છે. અમદાવાદમાં જે પણ પોલિટિકલ પાર્ટી છે અપક્ષની રીતે લડી રહી છે. એ લોકોનું કોઈ વજૂદ નથી. એ લોકો કોઈ પણ સીટ જીતી શકે એમ નથી. એટલે અમારી લડાઈ ભારતીય જનતા પાર્ટી સામે છે. કેમ કે એમના ઉમેદવારો અહીંયા અમદાવાદમાં લડી રહ્યા છે. એમને તો કોઈ જાતનું રાજકીય નોલેજ પણ નથી. ફક્ત ને ફક્ત એક સેકન્ડ ઓવેસીનું આમ રૂપ ધારણ કરીને એ ખાલી પ્રજાના અંદર જઈને એવી વાત કરતા હોય છે. ત્યારે પ્રજાની ખરેખર જે સમસ્યાઓ છે એમનાથી વાકેફ નથી. જે અત્યારે ઇલેક્શન લડી રહ્યા છે એમના ઓવેસીની પાર્ટીના માણસો, એમને વિસ્તારની પણ કોઈ માહિતી નથી અને એમણે અત્યાર સુધી જે કામો કર્યા છે એ પ્રજા સમક્ષ લઈ જઈ શકતા નથી.